જે આપણે જોઈશું લેસન નંબર જે 12નો જે આપણો લાસ્ટ ટોપિક રહી ગયેલો હતો, જેવ તસ્કરી અથવા તો તમે કહી શકો બાયોપાયરેસી. બરાબર છે. એક્ઝેક્ટલી જેવ તસ્કરી એટલે શું છે ખબર છે? કે કોઈ સંસ્થાને જાણ કરવા વગર, બરાબર છે, કોઈ સંસ્થા, કોઈ દેશ, બરાબર, કોઈ એને કોઈ જાણ કરવા વગર જે મલ્ટીનેશનલ કંપની છે અથવા તો કોઈ ડિફરન્ટ ટાઈપના જે ઓર્ગેનાઇઝેશન છે, બરાબર છે, એ શું કરશે કે આપણે ત્યાં કે જે કોઈ કન્ટ્રીની અંદર જે જેવ સંપત્તિઓ છે તો તેનું તે દેશ અથવા તો તેને સંબંધિત જે લોકો છે તો તેની કોઈ પણ પ્રકારની પરમિશન વગર એનું શું કરી લે? શોષણ કરી લે. કોઈ પણ પ્રકારનો એનો રિવોર્ડ આપ્યા વગર એનું શું કરી લે? ઉપયોગ કરી લે. તો તમે એને શું કહી શકો? જેવ તસ્કરી. સમજ પડી શું કહેવા માંગે? કે સમજી લો કે કેટલીક મલ્ટીનેશનલ કંપની છે, એટલે કે તમે કહી શકાય કે કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ, બરાબર છે, તો કેટલીક જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે અથવા તો બરાબર દેશમાં ચાલતા કેટલાક ઓર્ગેનાઇઝેશનો, સંગઠનો, બરાબર છે. આ જે સંગઠનો છે એ યાદ રાખજો કે એવા છે કે જે કદાચ આપણી દેશની બહારના પણ હોઈ શકે, બરાબર છે, આઉટ ઓફ કન્ટ્રીના પણ હોઈ શકે. તો આ મલ્ટીનેશનલ કંપની અને આ જે અન્ય સંગઠનો જે છે એ જે તે દેશમાંથી, બરાબર છે, એ શું કરશે? જેવ સંપત્તિ, એટલે કે જે દેશોની અંદર જેવ સંપત્તિઓ વધારે છે ત્યાં જેવ સંપત્તિઓનું શું કરે? પેટન્ટનું, બરાબર, પેટન્ટનું જે તે દેશ અથવા તો એ સંપત્તિને સંબંધિત, બરાબર છે, લોકોની, બરાબર, કોઈ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર, સત્તાવાર આપણે એવું કહીએ ચાલે કે સત્તાવાર મંજૂરી વગર, બરાબર છે, તો તેનું શું કરશે? સંપત્તિનો ઉપયોગ કરશે. એટલે ફાઇનલી તમે એવું કહી શકાય કે લોકો અથવા તો એ દેશનું શું કરવાનું ચાલુ કરી નાખશે? શોષણ. કેમ કે અહીંયાથી તેનો ઉપયોગ કરશે અને બીજી જગ્યાએ તેને વેચશે. તો અલ્ટિમેટલી તમે એવું જ કહી શકાય કે જે તે દેશ અથવા તો જે તે સંબંધિત લોકો હતી એને મંજૂરી વગર, બરાબર છે, આ મલ્ટીનેશનલ કંપની અથવા તો ઘણા બધા જે ઓર્ગેનાઇઝેશનો છે એ જેવ સંપત્તિના પેટર્નનો શું કરવાનું ચાલુ કરી દે? ઉપયોગ ચાલુ કરી દે. તો આ જે શોષણ જે થશે તો એ શોષણને તમે કહી શકાય જેવ તસ્કરી. આ શોષણને આપણે શું કહી શકાય? જેવ તસ્કરી કહી શકાય, બરાબર છે. હવે જો આપણે આગળ જઈએ તો જે મોટાભાગના, બરાબર, જે મોટાભાગના જે ઔદ્યોગિક રાષ્ટ્રો છે કે ઓલરેડી એ લોકો ડેવલપ થઈ ગયા છે, બરાબર છે, ઓલરેડી એ લોકો શું થઈ ગયા છે? ડેવલપ થઈ ગયા છે. આ યુએસએને માની લો, યુકે માની લો, તો એવા બધે જે દેશો છે કે જે ઔદ્યોગિક રાષ્ટ્રો છે અથવા તો ઔદ્યોગિક ક્ષેત્રે એ લોકો કેવા છે? એમ જોઈએ તો આર્થિક રીતે એ લોકો શું છે? સમૃદ્ધ છે, બરાબર છે. તો આપણે કહીએ તો ચાલે કે જે ડેવલપ કન્ટ્રી છે, ડેવલપ, તો તે લોકો તો આર્થિક રીતે કેવા છે? સમૃદ્ધ છે, બરાબર. પણ એનાથી વિપરીત જોઈએ તો જે ડેવલપ્ડ કન્ટ્રી છે કે જેમાં આપણે કહીએ કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એ લોકો કેવા છે? ખૂબ જ સમૃદ્ધ છે. તો તેવી કન્ટ્રીની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે ત્યાં જે વિવિધતા કેવી છે? ઓછી છે. તેમજ ત્યાંના લોકોને ટ્રેડિશનલ, એટલે કે આપણે કહીએ ને કે પરંપરાગત જ્ઞાન, બરાબર છે, પરંપરાગત જ્ઞાન પણ કેવું છે? અપૂરતું છે. પરંપરાગત જ્ઞાન કેવું છે? અપૂરતું છે. એટલે જેટલી ડેવલપ કન્ટ્રી છે તો તેની અંદર આપણે કહીએ તો ચાલે કે ઇન્ડસ્ટ્રીયલ રીતે એ લોકો ટેકનોલોજીની દ્રષ્ટિએ એ લોકો કેવા છે? ખૂબ જ સમૃદ્ધ છે. પણ એ લોકો પાસે જે વિવિધતા કેવી છે? ઓછી છે. ઇવન એ લોકોનું જે ટ્રેડિશનલ અથવા તો પરંપરાગત જે જ્ઞાન છે પણ કેવું છે? ઓછું છે. જો આનાથી વિપરીત વાત કરીએ, બરાબર, આનાથી જો વિપરીત વાત કરીએ તો આપણા જેવા જે દેશો છે જે ડેવલપિંગ કન્ટ્રી છે, બરાબર, એટલે આપણે એવું કહી શકાય ડેવલપિંગ એટલે કે આપણે એવું કહી શકાય કે વિકાસશીલ છે. અથવા તો હજુ તો કેટલાક દેશો એવા બી છે કે જે કેવા છે? અલ્પ વિકસિત છે. કેટલાક વિકસિત છે, ડેવલપિંગ સ્ટેજમાં છે, કેટલાક આપણે એવું કહીએ ચાલે કે હજુ બી અલ્પ વિકસિત છે. તો આવી બધી કન્ટ્રીની અંદર ઇન્ડસ્ટ્રીયલ અથવા તો આપણે કહીએ ને ટેકનિકલ નોલેજ કેવું છે? ઓછું છે, બરાબર. તો આપણે એવું કહી શકાય કે આવી જે બધી કન્ટ્રી છે તે આર્થિક રીતે સમૃદ્ધ નથી. આપણી કન્ટ્રી આર્થિક રીતે સમૃદ્ધ નથી, પરંતુ આ બધી કન્ટ્રીની અંદર, બરાબર, જેવ વિવિધતા કેવી છે? ખૂબ જ વધારે છે. ઇવન ત્યાંના લોકો પાસે, બરાબર, પરંપરાગત અથવા તો ત્યાંનું જે ટ્રેડિશનલ નોલેજની વાત કરીએ તો ટ્રેડિશનલ નોલેજથી પણ એ લોકો કેવા છે? સમૃદ્ધ છે, બરાબર છે. એટલે જો આપણે જોઈશું, જો ડેવલપ્ડ જે કન્ટ્રી છે
તે આર્થિક રીતે ઇકોનોમિકલી કેવી છે, સમૃદ્ધ છે, પરંતુ એ બધી કન્ટ્રીની અંદર જે વિવિધતા કેવી છે, ઓછી છે. ઇવન એ લોકોનું ટ્રેડિશનલ નોલેજ પણ કેવું છે, ઓછું છે. પરંતુ આનાથી જો વિપરીત આપણે વાત કરીએ, જો જે વિકાસશીલ જે ડેવલપિંગ કન્ટ્રી છે અથવા તો કોઈ જે ડેવલપ નથી થયેલી એવી કન્ટ્રીની અંદર આર્થિક સમૃદ્ધિ કેવી છે, ઓછી છે, પરંતુ એ લોકોનું જે ટ્રેડિશનલ નોલેજ એટલે કે આપણે એવું કહી શકાય કે જે પરંપરાગત જે જ્ઞાન છે એ કેવું છે, વધારે છે. તો હવે શું થશે કે આ જે ડેવલપ્ડ જે કન્ટ્રી છે, આર્થિક રીતે સમૃદ્ધ જે કન્ટ્રી છે, બરાબર, તે શું કરશે, આવી ડેવલપિંગ અથવા તો અનડેવલપ અથવા તો જે અલ્પ વિકસિત જે છે, તો તેવી કન્ટ્રીની અંદરથી જે જીવ સમૃદ્ધિનો શું કરશે, ઉપયોગ કરશે. બરાબર છે, જીવ સમૃદ્ધિનો ઉપયોગ કરશે. ઇવન એ લોકોનું જે પરંપરાગત જ્ઞાન છે તેનો બી ઉપયોગ કરશે. તો એના લીધે શું થશે કે એ લોકોનો ખર્ચ બચી જશે કંઈક રિસર્ચ કરવા માટે. બરાબર છે, ઇવન એ લોકોનો સમય બચી જશે, શક્તિ બચી જશે, અને એ લોકોની ટેકનોલોજીની જે સમૃદ્ધિ છે એને કારણે શું થશે કે એ લોકો આર્થિક રીતે વધુ ને વધુ શું થતા જશે, મજબૂત થતા જશે. પણ તમે વિચાર કરો કે એ નોલેજ તો કોનું હતું, એ ડેવલપિંગ કન્ટ્રી અથવા તો અલ્પ વિકસિત કન્ટ્રીના લોકોનું નોલેજ હતું. પણ એ લોકો પાસે આર્થિક સમૃદ્ધિ ન હોવાને કારણે જે ડેવલપ કન્ટ્રી છે તે તેનો શું કરી જશે, ઉપયોગ કરી જશે. તો તેને તમે બી શું કહી શકો, જીવ તસ્કરી કહી શકો. બરાબર છે. હવે જોઈએ તો આવા જે જીવ સ્ત્રોતો છે, તો આવા જીવ સ્ત્રોતોના બરાબર કેવી રીતે ઉપયોગ કરવો, બરાબર, તે ત્યાંના સ્થાનિક લોકોને ખબર હોય તો તેમના પરંપરાગત જ્ઞાનનો બરાબર જીવ સ્ત્રોત અને તેમના પરંપરાગત જ્ઞાનનો બરાબર ઉપયોગ કોણ કરશે, ડેવલપ્ડ કન્ટ્રી કરશે. અને એ ઉપયોગ બરાબર મેં તમને કીધું તેમ કે એ લોકો પાસે ટેકનોલોજીને રિલેટેડ એ લોકો ખૂબ જ આગળ હશે. તો ઔદ્યોગિકરણના લીધે એ લોકોનું આપણે કહીએ ને કે આધુનિક પ્રયોજન એટલે કે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને તેના લીધે આપણા જે જીવ સ્ત્રોતો છે એનું વ્યાપારીકરણ કરશે. બરાબર, વ્યાપારીકરણ દરમિયાન બરાબર એ લોકોને એક તો રિસર્ચનો સમય બચી જશે, બરાબર, શક્તિ બચી જશે, અને રિસર્ચની પછાડી થતો ખર્ચ બી શું થઈ જશે, બચાવ થઈ જશે. સમજ પડી ગયો. તો બંને કન્ટ્રીની અંદર ડિફરન્ટ છે. તો તેવા આ જે ડેવલપ કન્ટ્રી છે, ડેવલપિંગ અથવા તો અલ્પ વિકસિત કન્ટ્રીનો શું કરશે, એના જ્ઞાનનો અને એના જીવ સ્ત્રોતનો ઉપયોગ કરીને આધુનિક પ્રયોજન એટલે કે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરશે. અને વ્યાપારીકરણ દરમિયાન બરાબર એ લોકોનો તો સમય, શક્તિ અને ખર્ચ બધાનો શું થશે, બચાવ થશે. આમ જે વિકસિત દેશ છે, ડેવલપ છે, અને બીજો એક ડેવલપિંગ છે, અને બીજો કેવો છે, વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે જો વાત કરીએ તો બે કન્ટ્રી છે. એક કન્ટ્રી એવી છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ છે અને બીજી આર્થિક રીતે સમૃદ્ધ નથી. એકમાં આપણે કહીએ તો જીવ સ્ત્રોત નથી ને એકમાં જીવ સ્ત્રોતોનું પ્રમાણ કેવું છે, વધારે છે. તો વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે બરાબર છે, તો આપણે જોઈએ કે અન્યાય, અપ્રાપ્ય, ક્ષતિપૂર્ણ અને લાભોની બરાબર છે ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહ્યો છે. એટલે એવું કહેતો ચાલે કે આ બે કન્ટ્રીની વચ્ચે, આ બે ડિફરન્ટ છે, ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રીની વચ્ચે કેટલાક આપણે કીધું અન્યાય, અપ્રાપ્ય અને ક્ષતિપૂર્ણ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે. કેમ કે વિકસિત જે દેશ છે એ વિકાસશીલ દેશનો શું કરશે, ફાયદો ઉઠાવશે. બરાબર છે. અને વિકસિત જે દેશ છે તે દિવસે ને દિવસે આર્થિક સમૃદ્ધ બનતું જશે. એની કમ્પેરિઝનમાં જે વિકાસશીલ જે દેશ છે બરાબર છે તે આર્થિક રીતે એમ કહેતો ચાલે કે સમૃદ્ધ બનશે નહીં. કેમ કે એનું તો શું કરવામાં આવશે, વિકાસશીલ દેશો દ્વારા શું કરવામાં આવે, શોષણ કરવામાં આવશે. બરાબર છે. આમ કેટલાક રાષ્ટ્રો જીવ સ્ત્રોત અને પરંપરાગત જ્ઞાનની પૂર્વ અનુમતિ વગર એટલે કે કેટલાક ડેવલપિંગ કન્ટ્રી જે છે તે જીવ સ્ત્રોત અને પરંપરાગત જ્ઞાનની બરાબર પૂર્વ અનુમતિ વગર શોષણ પર પ્રતિબંધ નિયમ બનાવી રહ્યા છે. બરાબર, એટલે કે જે ડેવલપિંગ જે કન્ટ્રી છે અને જે ડેવલપ કન્ટ્રી છે, ડેવલપિંગ કન્ટ્રીનો શું કરશે, શોષણ કરશે. તો હવે આ પૂર્વ અનુમતિ વગર જો શોષણ કરશે તો એના પર શું કરશે, પ્રતિબંધ અથવા તો એના પર કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન માટે નિયમો બનાવી રહ્યા છે. તો ક્લિયર થઈ ગયું. તો હવે જે ડેવલપિંગ કન્ટ્રી જે છે તે ડેવલપ કન્ટ્રી દ્વારા તેનું શોષણ ન થાય તો એ શોષણને અટકાવવા માટે શું કરી રહ્યા છે, નિયમો બનાવી રહ્યા છે.
તો એક્ઝેક્ટલી જીવ તસ્કરી એટલે ખબર પડી ગયું કે કોઈ દેશ અથવા તો કોઈક સ્થાનિક લોકોની મંજૂરી વગર, બરાબર, કોઈક દ્વારા તેનો શું થવો જોઈએ, શું થાય છે, ઉપયોગ થાય છે, અથવા તો તે લોકોનું શોષણ થાય છે, તો તેને તમે શું કહી શકાય, જીવ તસ્કરી કહી શકો.